હવે લાવું છે સવારે નાસ્તો કરી તો ફ્રેશ થઈ ગયું આમ જો તો હવે દર રવિવારની પડે એટલી ખાય જ મમ્મી ને બેન બે ગાડી બેનના લગ્ન છે એટલા માટે લાવવાનું છે ભાવનગર મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં છું, તમે પણ મજામાં રહેજો. અને આજે છે સન્ડે અને રજા છે તો બધા ફંડે કરવાનો છે કીધું તો હું. અને વાગી ગયા છે 11 અને લાગી ગયા અને નાહી ફ્રેશ થઈ ગયો છું. અને હવે જવું છે ઇડલી ખાવા માટે. અને સવારે નાસ્તો કરી લીધો, 10 વાગે જાગ્યો તો ફ્રેશ થઈ ગયો છું, બધું કરી લીધું. અને હવે જવું છે ઇડલી ખાવા માટે. તો મિત્ર આવ્યો છે તે ફોન કર્યો, હાલે ઇડલી આવે કે દર રવિવારનું આપણી જેમ છે ઇડલી તો ખાવા જવાની છે, કેમ કે ઇડલી લવર્સની ઇડલી તો ગમે તે એટલે ઇડલી જાય ઇડલી ખાવા માટે. ઇડલી ખાવા માટે હું મિત્રને મેં અહીંયા મેં ફોન કર્યો તો પાછો આવજે. અને ગાડીમાં હવા નથી તો હવા ભરવા માટે આવ્યો છું. તો ઓલા ભાઈ ભરે હવા હમણાં ખોલી લઉં ને પાછો લેવા જાઉં પછી જાઉં ઇડલી ખાવા માટે. હવા નથી તો કંઈક બિહાડવો કેમ એમ થાય ને પછી એટલા માટે હવે પછી જરા પાછો લઈ આવું અને પછી જાઉં. હા ભાઈ પહોંચી ગયો ને ઇડલી લઈ લીધી છે આમ જોવા. તો હવે દર રવિવારની પડે એટલી ખાઈ દીધો આજે એટલી ખાઈ નાખી અને પછી ઘરે જાય ત્યાં જમવાનું લઈ જાય થોડી વાર અડધી કલાકમાં. કેટલા વાગી જાય કહું? 11:30 થઈ ગયા, 12:30 કે 1 એવું થાય તો જમવાનું લઈ જાય. અને મમ્મી ને બેન બે બહાર ગયા છે ખરીદી કરવા માટે, એટલા માટે હવે નાસ્તો કરી હવાનો એમ કે તો ઘરે બી આવો. ને મમ્મી ને બેન બે ગયા છે ખરીદી કરવા માટે, કેમ કે બેનના લગ્ન છે એટલા માટે જવાનું છે ભાવનગર અમદાવાદ. તો એ ખરીદી કરવા ગયા છે ને જે કાંઈ દેવાનું હોય કે એની કાંઈ ખરીદી કરવાની હોય તો ખરીદી કરવા ગયેલા છે. તો વાગી ગયા છે 11:30, ઘરે પહોંચી ગયો કે 11:30 થઈ ગયા. ઇડલી ને બધું ખાઈ લીધું ને ઘડી ખરી બેહું ફ્રેશ થઈ જાવ તો આવી જાય. અને થોડીક વાર આવશે પછી આરામ કરશે ને જમવાનું બનાવી નાખશે તો જમી લઈએ પછી એમ. કેમ કે ઘણું ખરું કામ છે મારે, કામ છે કામ પતાવવું પછી જમીન પછી પતાવું બપોરે 1-2 વાગે ચાલે કરે થોડોક ફ્રેશ થઈ જાવ. મમ્મી બેન ને બે આવી ગયા છે ને જમવાનું થઈ ગયું સમજો. અને બેન ની બેનપણી આવી છે તો રોકાઈ છે ફ્રેન્ડ રોકાઈ આવ્યો ભેકો આવી છે એકાદ દી આમ જમવાનું બની ગયું છે તો જમી લઈએ. ભાઈ ગયો છે બહાર તો એ હમણાં આવે જમી લઈએ. ભાઈ બંને ઘરે ગયો તો ને અહીંયા આવીને ફ્રેશ થઈ ગયો ને હવે બેઠો છું ઘરે આવી. અને મામીને ઘરે જવાના હતા પણ મામી તો અહીંયા બહાર ગયેલા અને હું આવતી હતી તો હું તો નહીં મોટું બોલું થઈને ફ્રેશ થઈ ગયો. થોડો ઘણો નાસ્તો કરી લીધો ને સમજો આ બધા પતંગ સગાવવાની વાટે છે. તો અમિત નહીં આવ્યો છે તો અમિત ધાબે છે તો ધાબે જાય હવે. તેજા પતંગ આવી પતંગ સગાવીને આવી ગયા ને આપણે મુકેશ કાકાને યાદ કરતા હોય ત્યારે તો મુકેશ કાકા આવી ગયા છે. આમ પેંડા હવે પેંડો ખાઈ લઈએ મુકેશ કાકાનો. એના નામનો પેંડો કાકાનો પેંડો ખાઈ નાખ્યો. ઘરે આવી ગયા છે ને એને ઘરે જમવાનું છે એટલે પપ્પા હમણાં આવતા છે કેમ કે બેને એક સાડી પર જ જાય છે ડાયરેક્ટ. તો આમ જોવા નાસ્તા પણ ચાલુ કરી દીધા કેમ કે મામાને છે ઘરે જમવાનું. આમ જો મામાને છે ઘરે જમવાનું છે તો મામા આવી ગયા છે જમવાનું બને છે ત્યાં લગનમાં આપણે આરતી કરી લઈએ એમ. ફ્રેશ થઈ ગયો ને મમ્મીનો ફોન આવ્યો ચાલ બહાર જવું છે કે ડીઆર વર્લ્ડ કાંઈક કામ છે. તો મમ્માને બહાર આવી ગયો ડીઆર વર્લ્ડ તો એ કાંઈક કામ જેવું કામ બતાવે તો પછી જાય ઘરે એમ. માસાને ઘરે મામાની બધા ગયા પપ્પાની ઘરે તો ત્યાં ઘડી બે એમ. પછી વડુનો ફોન આવ્યો છે કે બહાર જવાનું છે તો બહાર જવું છે ને કંઈક કામ છે તો બહાર જવાનું છે તો બહાર જતા આવીએ પહેલાં એનું કામ એ પતાવી નાખીએ એમ. એને કંઈક 3 દિવસથી કંઈક કેમ્પ છે એવું કંઈક છે એટલે કે ભાઈબંધના ઘરે જવું છે ને એવું કંઈક છે એવું. ફ્રૂટી લઈ લીધી છે થોડા પી લીધી. આ ભાઈ એકલા ફ્રીઝ પી લીધી આમ જોવો એપલ કા ફ્રીઝ પી લીધી. બે નહોતી તો મેં કીધું 2 ફ્રૂટી લીધી પણ 2 ફ્રૂટી કાંઈ લીધી નહીં તો મેં ફ્રૂટી પી લો. કેમ કે ગેસવાળી વસ્તુ હું પીતો નથી એ ભાઈ ગેસવાળી વસ્તુ પીવે તો એપલ થોડા પી લીધી છે. અને જાઉં છું થોડા અમે હે ને વાડી હે ને
અહીંયા ધૂન હાલે કેમ કે એક્સપાયર થઈ ગયા હોય પછી ધૂન કરવામાં આવે છેલ્લા દિવસે અને છેલ્લા અહીં ઢોળે આગલા દિવસે તો ત્યાં ધૂન હાલે ને એવું બધું હાલે એટલા માટે અને સોડા બોડા બધી પી લીધી છે ને જો બપોયો ચારનો ફોન કરતો હતો સૂપ પીવા આવતું ને એટલે મારે કેટલી સ્પીડમાં આવ્યો વડુંને નાઈને મેં કીધું હવે એના ફ્રેન્ડ જઈએ મેં કીધું હા ઉતાવળ કરતો હતો બહુ સૂપ મારે કાંઈક અત્યારે સૂપ પીવા વાળીનો થતો હતો આનંદ પણ બે સૂપ કરતા હતા ખાલી એને હું હવે કીધું તું પતંગ સગા બધા ગયા ત્યારે મેં કીધું હતું સૂપ પીવા જાવ એમ તો આ બધા સૂપ ફોન કરીને કેટલા ફોન કર્યા મને એમ કહેવાય નહીં ને એમ આવશે એમ તો અમે તમારી વાતે ન રહી ને એમ મેં તો તમને કીધું તમે પીજો તમારે ઉતાવળ હોય તો તમારે હું નો તાર પીવી લેવાય ને તમારે એકલા જઈને કે મારી વિના કાંઈ સૂપ વાળો તો કાંઈ બંધ કરીને વયો જવાનો હતો નહીં હા બોલ ની બંધ થઈ ગયો તો કેટલા ફોન કર્યા હતા 10, 20, 15 ફોન કર્યા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં ચાલે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા